માંગરોળના નાની નરોલી ગામે કામરેજ સુગર પીપોદરા ઝોનના સહકાર પેનલના ઉમેદવાર અફજલ ખાન પઠાણના સમર્થનમાં સભા યોજાઈ હતી। હાલમાં કામરેજ સુગરની ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સહકાર પેનલના ઉમેદવારોના સમર્થનમાં આ સભા યોજાઈ રહી છે। આ દ્રશ્યો માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતેના છે। મોટી સંખ્યામાં કામરેજ સુગરના સભાસદો એકત્ર થયા હતા અને પીપોદરા ઝોનના ઉમેદવાર અફજલ ખાન પઠાણને સમર્થન જાહેર કર્યું છે। કામરેજ સુગરના વર્તમાન ચેરમેન અશ્વિનભાઈ પટેલ દ્વારા હરીફ પેનલો ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। સહકાર પેનલના ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। અશ્વિનભાઈ પટેલ દ્વારા અફજલ ખાન પઠાણના સમર્થનમાં નાની નરોલી ગામ ખાતે તેઓએ સભાસદોની સભાને સંબોધી હતી। આ સભાસદોને તેઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। શહેરના નાણાં આવ્યા એટલે આ ભાવ પાડ્યા છે। અમારી વખતે આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી હતી, આવું સામેની પેનલ વાળા કહેતા છે, એટલે તમે પૂછજો કે વહીવટમાં ખામી શું છે। આ એક સવાલ પૂછજો એને કે વહીવટમાં ખામી શું છે। તમારો ઉત્પાદન વહીવટી ખર્ચ અન્ય સુગર ફેક્ટરી કરતા 180 થી 200 રૂપિયા વધારે આવતો હતો, આજે 80 થી 120 રૂપિયા પર આવી ગયો છે। એના જે પૈસા બચ્યા એ તમને મળ્યા। તમારો કાપડી વાહતુકનો ખર્ચ કામરેજ સુગર ફેક્ટરીમાં 316 ગામ આવેલા છે, 60-65 કિલોમીટરનો વિસ્તાર છે, પણ એ પડકાર એમણે ઝીલવો નથી અને સોશિયલ મીડિયામાં ખોટા અપ્રચાર કરવાના કે પેલો પેટ્રોલ પંપ તો મંજૂરીની લીધેલી બહુ સસ્તું આપી દીધું। તો એક જ દાખલો આપું તમને કે એ પેટ્રોલ પંપની જગ્યા 2021ની સાધારણ સભામાં મેં મૂકી કે આપણે આવું કરવા જેવું છે કે ભાઈ આવું, કારણ કે તે દિવસે પૈસા પણ નહીં હતા અને તે દિવસે ચોરસ ફૂટનો ભાવ એ જ ચાલતો હતો, એટલે મેં વાત મૂકી। 22ની જનરલમાં મેં કહ્યું કે થોડા દિવસમાં અમે કરાર કરવાના છે, પેપરમાં જાહેરાત આપવાના છે। એ જનરલમાં જયેશભાઈ, નવીન કાકા, જયંતિભાઈ બધા હાજર હતા। આ વાત કરી ત્યારે 23માં અમે જાહેરાત આપીને કરાર કર્યા। એમણે પણ પેટ્રોલ પંપની જગ્યા શોધતા હતા, એટલે એવો આજે ના કહી છે, પણ મેં એમને ફોન કરેલો કે જયેશ તારે આ જગ્યા ભાડે રાખવી હોય તો મેં જાહેરાત આપી છે, ભરી દે। તો કે ભરી દે, પણ આ હાઈવેની બધી પરમિશન લેવાની, આ બધો ખર્ચો કરવાનો મૂકવી, તો જે લે તે કરે, તો કે તો મોંઘું પડે। હવે આજે એવું કહે છે કે મેં ફોન જ નહીં કરેલો, હું આ ડંકાની છોટ પર કહું છું કે જાહેરાત આપી તે મહિનાનું મારું મોબાઈલનું બિલ કરાવી લઈ કે મેં કોને ફોન કર્યા છે એમનું પણ કરાવી લે। જો મેં એ મહિનામાં એમને ફોન નહીં કરેલો હોય તો આ ચૂંટણીમાંથી હું મારું ફોર્મ, મારો ટેકો અમારા આંબેના ઉમેદવારને આપી દેવા તૈયાર છું। એ મારે ચેલેન્જ સ્વીકારી લે। અને જાણવા જેવી વાત છે કે 22ની જનરલમાં મેં આ કહ્યું, પછી આજે 2026 આવ્યું, એવો માજી ચેરમેન છે, મારી કેટલી જનરલ કેટલી ગ્રામ પ્રતિનિધિની મિટિંગ ગઈ, કોઈ સવાલ કોઈએ પૂછ્યો નથી। અને વધારે જાણવા જેવી વાત એ કેમ છું કે આજથી 8 મહિના પહેલા માટી કામો જયેશભાઈએ કરીને પૈસા કમાયા, હવે આજે આક્ષેપ કરે છે।